રાજ્યમાં 170થી વધુ આંગણવાડી કેન્દ્રોનું કરાયું ખાતમુહૂર્ત અને લોકાર્પણ. નવનિયુક્ત 9,000થી વધુ આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનોને સોંપાયા પત્ર. મુખ્યમંત્રીએ કહ્યું, રાજ્યમાં આગામી 3 વર્ષોમાં 10,000થી વધુ નંદ ઘરોનું કરાશે નિર્માણ. બનાસકાંઠાના વડગામ સહિત ગ્રામ્ય વિસ્તારના યુવાનોની પ્રતિભાને મળશે નવી દિશા. નાયબ મુખ્યમંત્રીએ વડગામ ખાતે આધુનિક સુવિધાઓથી સજ્જ લાઇબ્રેરીનું કર્યું લોકાર્પણ. લાઇબ્રેરીમાં 20,000 પુસ્તકો સાથે 169 વિદ્યાર્થીઓને બેસવાની છે ક્ષમતા. દેશ વિરોધી પ્રવૃત્તિઓને ડામવા મામલે ગુજરાત એટીએસની મહત્વની કાર્યવાહી. પાકિસ્તાન ઇન્ટેલિજન્સ સાથે સંપર્ક ધરાવતા 2 જાસૂસોને ખેડાની કોર્ટમાં કરાયા હાજર. મહિલા જાસૂસે સંવેદનશીલ દસ્તાવેજો લીક કર્યા હોવાનો ખુલાસો. અન્ય 7 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન આજથી ભારતના 2 દિવસના પ્રવાસે ટૂંક સમયમાં નવી દિલ્હી પહોંચશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે કરશે દ્વિપક્ષીય બેઠક. આવતીકાલે ભારત રશિયા વાર્ષિક શિખર સંમેલનમાં લેશે ભાગ. સંસદના બંને ગૃહોમાં સુચારુ રૂપે ચાલી રહી છે કાર્યવાહી. રાજ્યસભામાં નાણામંત્રીએ કેન્દ્રીય ઉત્પાદક શુલ્ક વિધેયક 2025 પર ચર્ચાનો જવાબ આપતા કહ્યું, જીએસટી સેસ સમાપ્ત થતાં તમાકુ ઉત્પાદનો પર કરભારણ સમાંતર રાખવાના હેતુથી એક્સાઇઝ ડ્યુટી લગાડવાની બિલમાં જોગવાઈ. સિંચાઈ પાણીના અસરકારક ઉપયોગ મામલે ગુજરાતની હરણફાળ. ગત 1 વર્ષ દરમિયાન 1.20 લાખ હેક્ટર વાવેતર વિસ્તારને સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ હેઠળ આવરી લેવાયો. કૃષિને વધુ નફાકારક બનાવવા ગત 2 દાયકામાં 16 લાખથી વધુ ખેડૂતોએ સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિનો લીધો લાભ. આવતીકાલે અમદાવાદ ખાતે શોપિંગ ફેસ્ટિવલનો પ્રારંભ. ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કાર્નિવલ પરેડને કરાવશે ફ્લેગ ઓફ. ફેસ્ટિવલ માટે એએમટીએસ અને બીઆરટીએસમાં નિઃશુલ્ક મુસાફરી સાથે ખરીદીમાં 15થી 35% મળશે બમ્પર ડિસ્કાઉન્ટ. રાજ્યના અનેક સ્થળોએ ઠંડીનો ચમકારો. 12 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર. રાજકોટ અને કેશોદમાં લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી નોંધાયું તો અમદાવાદમાં 18 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે મિશ્ર ઋતુનો અનુભવ.